નમસ્કાર અમારા પરમ સ્નેહી પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો પેન્શનર મિત્રો, આજ સાંજના પેન્શન સમાચારમાં આપણે વાત કરવાના છીએ ગુજરાત રાજ્યના પેન્શનરોને પેન્શન વધારાની સાથે મળશે 4 મહિનાનું બાકી ડીએ એરિયર્સ। તો ક્યારે પેન્શન વધારો થશે અને ક્યારે ડીએ એરિયર્સ મળશે, જેની આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ। તો આજનો આ વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ અપડેટો મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ તમે ખાસ કરીને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। તો જોઈએ આજનો આ વિડીયો। તો સૌથી પહેલાં જો વાત કરીએ તો 2026માં મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાતમાં વિલંબ થયો છે। તો કર્મચારીઓ જાન્યુઆરી ચક્ર માટે કેન્દ્ર સરકાર દ્વારા મોંઘવારી ભથ્થામાં 2%નો વધારો જાહેર કરવામાં આવે તેવી અપેક્ષા રાખી રહ્યા છે। તો કેન્દ્ર સરકારે 1 જાન્યુઆરી 2026થી અમલમાં આવનારા મોંઘવારી ભથ્થા એટલે કે ડીએમાં વધારા અંગે હજુ સુધી કોઈ જાહેરાત કરી નથી। તો કેન્દ્ર સરકાર સામાન્ય રીતે કર્મચારીઓના ઘરે લઈ જવાના પગાર પર ફુગાવાની અસર ઘટાડવા માટે જાન્યુઆરી અને જુલાઈમાં વર્ષમાં 2 વાર મોંઘવારી ભથ્થામાં વધારો જાહેર કરે છે। તો જાન્યુઆરી ચક્ર માટે ડીએમાં વધારો સામાન્ય રીતે માર્ચના અંત સુધીમાં જાહેર કરવામાં આવે છે અને વધુમાં આવી જાહેરાતો કર્મચારીઓને ડીએમાં વધારાને કારણે 3 મહિનાના બાકી ડીએ એરિયર્સ માટે પણ પાત્ર બનાવે છે। તો ખાસ કરીને જે જાન્યુઆરીથી ડીએ વધારો થવાનો હતો તે હજુ સુધી જાહેર થયો નથી, પણ જ્યારે જાહેર થશે ત્યારે દરેક પેન્શનરો અને કર્મચારીઓને 3 મહિનાનું બાકી ડીએ એરિયર્સ છે તે માટે પાત્ર બનાવે છે। જોકે 2026માં પરિસ્થિતિ અલગ રહી છે। તો એપ્રિલ 2026ના 10 દિવસ વીતી ગયા હોવા છતાં સરકારે હજુ સુધી ડીએ વધારાની જાહેરાત કરી નથી। તો કર્મચારીઓના પ્રતિનિધિઓનું કહેવું છે કે ડીએ વધારાની જાહેરાતમાં વિલંબથી કર્મચારીઓ અને પેન્શનરો બંનેમાં અસંતોષ છે તે ફેલાઈ રહ્યો છે। તો બીજી બાજુ તાજેતરમાં સેન્ટ્રલ ગવર્મેન્ટ એમ્પ્લોઈઝ એન્ડ વર્કર્સ એટલે કે CGC EW એ નાણામંત્રી નિર્મલા સીતારમણને પત્ર લખીને ડીએ વધારાની જાહેરાતમાં વિલંબને કારણે કર્મચારીઓમાં વધી રહેલા અસંતોષ તરફ તેમનું ધ્યાન છે તે દોર્યું હતું। તો કેન્દ્રીય સરકારી કર્મચારીઓ અને કામદારોનું સંઘ 1/1/2026થી ડીએડીઆરના બાકી હપ્તાઓની જાહેરાત ન કરવા તરફ તમારું ધ્યાન દોરવા માંગે છે। તો સામાન્ય રીતે તે માર્ચના છેલ્લા અઠવાડિયામાં જાહેર કરવામાં આવતું હતું અને દર વર્ષે એપ્રિલના પ્રથમ અઠવાડિયામાં ચૂકવવામાં આવતા 3 મહિનાના બાકી હપ્તાઓ। તો CCG EW એ 8 એપ્રિલ 2026ના રોજ FM એટલે કે ફાઇનાન્સ મિનિસ્ટરને લખેલા પત્રમાં છે તે જણાવ્યું હતું। તો કર્મચારીઓ અને પેન્શનરોમાં આ જાહેરાતમાં વિલંબને લઈને ગંભીર અસંતોષ અને આશંકા છે। તો કન્ફેડરેશન આ બાબતમાં તમારા વ્યક્તિગત હસ્તક્ષેપની વિનંતી કરે છે અને તમારા સારા સ્વભાવને વિનંતી કરે છે કે કૃપા કરીને વહેલી તકે ડીએડીઆર ઓર્ડરની ઘોષણા જારી કરો તેવું પણ તેમણે ઉમેર્યું હતું। તો કર્મચારીઓ જાન્યુઆરી ચક્ર માટે કેન્દ્ર સરકાર દ્વારા ડીએમાં 2%નો વધારો જાહેર કરવામાં આવે તેવી અપેક્ષા છે તે રાખી રહ્યા છે। તો ડીએ વધારાની ગણતરી 7મા કેન્દ્રીય પગાર પંચ દ્વારા મંજૂર કરાયેલ ફોર્મ્યુલા પર આધારિત છે। તો આ ફોર્મ્યુલાને આધારે ગણતરીઓ એ પણ દર્શાવે છે કે ડીએ મૂળભૂત પગારના 58%થી વધારીને 60% કરી શકાય છે મિત્રો। તો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને રોજે રોજ આવી જ અપડેટો મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો।